નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. મોરબીના પાનેલી રોડ પર બુટલેગર દ્વારા પોતાના રૂમમાં 24 કલાક દેશી દારૂનું વેચાણ. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાનેલી રોડ ઉપર આવેલ એક રૂમમાં બુટલેગર દ્વારા 24 કલાક દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી છે. સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લાંબા સમયથી અહીં ખુલ્લેઆમ દેશી દારૂનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. આ સમગ્ર મામલે ભીખોડો દેવી પૂજકનું નામ સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ અને તર્ક વિતર્ક શરૂ થયા છે. વિસ્તારના લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રૂમમાં દિવસ રાત ચાલતા આ ગેરકાયદેસર ધંધાની જાણ જવાબદાર તંત્રને ન હતી કે પછી સમગ્ર મામલે હત્યારાત ચાલી રહ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ રૂમમાં આસપાસ સતત શંકાસ્પદ લોકોની અવરજવર જોવા મળતી હતી, જેના કારણે આસપાસના રહેવાસીઓમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. લોકોનું કહેવું છે કે દેશી દારૂના ગેરકાયદેસર વેચાણને કારણે યુવાનો પર માઠી અસર પડી રહી છે, તેમજ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે જો 24 કલાક ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હતું તો બીટ જમાદાર અને જવાબદાર પોલીસ કર્મચારીઓને તેની જાણ કેમ ન થઈ, જેના કારણે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. વિસ્તારના જાગૃત નાગરિકોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, જેના કારણે સમગ્ર મુદ્દો